કેમ છો વાલીડા? તમારું સ્વાગત છે મારા કરકરા બ્લોગમાં. જો આપણે કુર્તો અને ચોયણી અજયભાઈને દઈ દઈ જાય છે લગનમાં. હા આભાર તમારો ખૂબ ખૂબ. તમે આપ્યું એન કરતા નવું આપશો પાછું મળશે. ઓહો હા બસ હો બહુ. આજે આપણે જવાનું છે બહાર કપડાં લેવા. હા હા બસ હા આવજો સારું હાલો. આપણે જો કપડાં લેવા જવાનું છે ઉપર ભાઈના રૂમેથી તો પેલા હેલ્મેટ લેતા આવી. ગાડીની ચાવી લેવા તો હોસ્પિટલે જવું જોઈએ હજી. હેલ્મેટ લઈને આવી ગયા ને હવે ઘડિયાળ બડિયાળ પહેરી જાય. હાલે નીકળવું જ છે ને? હાલે ભાગા ઊભો થા હાલો નીકળી. સારું હાલો હવે નીકળી જાય કપડાં લેવા. રામ રામ અજ્જુભાઈ હાલો આવજો. રામ રામ ભાઈ. સારું હાલો આવજો ભાઈ. એટલે બેઠેલી કોયલ ઉડી જાય છે ખબર નહીં ઘરેથી કેદી પાછી આવે. લાવો લાવો હેલ્મેટ હાલો અમારે નીકળવું મોડું. કપડાં લેવા જવા ને પણ કઈ નેઠો નથી કઈ બાજુ જાય. અમદાવાદમાં કોઈથી ગયા જ નથી કપડાં લેવા તો જા રીલો બેગ ગોઈતી છે. હા એમ રીલોમાંથી ગોતતા ગોતતા બેગ કઈ જગ્યાએ જાય જોઈ ગમે તો લઈ નાખીએ. આમે હમણાં લગ્ન આવે છે કાલે જ એક દિના છે પણ હવે મેળ આવે એમ નથી જવાનું. હા હાલો હાલો નીકળો વેલા વેલા આવજો. આવી ગયા ને ભાઈ ગાડી લઈને આવી ગયો છે ને હવે ગાડીમાં બેસીને નીકળી જવાનું છે. હવ જવા દઈએ નથી. જો આપણે કારગિલ પેટ્રોલ પંપે આવી ગયા ને અહીં એટીએમ કાર્ડ છે તો કપડાં લેવા જાવ પેલા થોડાક રૂપિયા તો ઉપાડ લઈ. રૂપિયા તો જોશે ને ભાઈ કપડાં લેવા જવું. હાલો રૂપિયા થોડાક ઉપાડ લઈ. બોલો બોલો જો તો ખેલ આના પત્તા નથી. હેલ્મેટ ભરીને પૈસા ઉપાડ્યા. મૂકવાને આપણે ઉતરી ગયા. આ એરિયો જો ને ગ્રાન્ડ ભગવતી એરિયો 90% ઓફ તો બતાવે. અંદર જઈને જોઈ કેવું થાય છે. હે આ પણ મેળે આવશે કે નહીં આવવા દેવું. સુવિધા બધી સારી છે. આ બાજુ જો ને આને હે ને વીઆઈપી શનિવારી કહેવાય. આવી વીઆઈપી શનિવારી તમે જ ભરી કા? તમે તો અમદાવાદના જ રહ્યા ને? હા અમે તો પહેલી વાર આવી ભાઈ. હાલો 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 જોઈએ હવે કેવું કે ગમે તો લેવું કપડાં અહીંથી. એન્ટર થયા ભેગું બરબેરી દેખાણું ખબર ને ઓરિજિનલ હે એમ કહી દે કે કંપનીનો નથી 10,000 ઇનામ એવું છે. પ્રૂવ કરી દેવાનું કારણ છે. પ્રૂવ કરવાનું છે આપણે એવું પ્રૂવ કરવા દેવા. જો આ પબ્લિક તેમ તો ઘણો છે. 1 ફેબ્રુઆરી થી 4 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી સુધી છે સેલ. 90% ઓફ તો બતાવે. જોઈએ અહીંથી કેમ થાય. આ ઝારાનું છે પછી અરમાની ડાયોર એમ તો હે તો બધું કંપનીનું હોય. જોઈ ફેક હોય કે ઓરિજિનલ રામજાન છે. અહીંયા જો કેટલા પ્રાઇસ લખી છે 4800 1000માં દે છે. હાવ નવરી ના હતી કઈ 1000માં દે. એ કઈ ખોટનો ધંધો ન કરે ને યાર. હું ભાગે તે કઈ ગોઈતું કે નહીં? મજા નથી કાં બહુ. આપણે મહાસેલમાંથી બહાર નીકળી ગયા ને અહીંયા કિંમત પ્રમાણે કઈ વસ્તુ નહોતી અને કઈ જામે એવું નહોતું. દુકાનમાંથી જ લેવું જોઈએ. ઢગલામાંથી ગોતું એકચ્યુઅલીમાં આપણું લેવલ ઊંચું ને આવું બધું ફાવે નહીં. હાલો ભાગા ભાઈ બેસી જાય. હાલો નીકળી જાય બીજી જગ્યાએ એક જગ્યાએ જોયું તો રીલમાંથી નીકળી જાય. હાલો ગૂગલમાંથી રસ્તો જોઈને હાલો અને રીલોમાંથી જોઈને કપડાં લેવા જાવ ખાવા જાવ ત્યાં બધે આવું જ થાય. જ્ઞાન આપી દઉં ભાઈ જો ધ્યાન રાખજો તમે મારી જાય. 90% ઓફ ન ફાવ્યું ને તો હવે હે ને 80% ઓફ વાળામાં અમને આ ભાર્ગવભાઈ ઓલી આવ્યા છે. એ અમદાવાદમાં બધે રખડેલા છે એટલે એને ખબર હોય ક્યાં ક્યાં સેલ છે. મને તો આમાં સેલમાં કંઈ બહુ જામતું નથી. જોઈએ હવે કેમ થાય છે. અહીં આ તો બધા ઢગલા કરેલા હતા એમાંથી ગોતવા હે અમારી ફરજ છે તો તમને બતાવવું પડે બધું. હા તો સારું હા તું આમ ભેગો રહે આમ ખબર ન હોય કે આનું લેવલ આમ થોડું ઊંચું છે. સેલમાં એને ન ગમે ભાઈ. હાલા સડી જાય બસ તમે કીધું. જો ભાઈ લખેલું જ છે સેલમાંથી 10,000 ઇનામ જીતવું હોય તો આવતા સાબિત કરો કે ખોટી છે એમ.
અહીંયા થોડુંક સારું છે, ગોઠવેલા ને બધું રેડી છે, ઢગલા તો નથી જોઈએ. 99 ટી શર્ટ છે, બતાવો તો ભાઈ. 99 છે, બહુ નથી જોવું. આ બાજુ શું જ આવી ગયા આપણે, એલા ફોર્મલ ઓલી બાજુ ક્યાંક હશે, હાલો એ બાજુ. ચેન્જિંગ રૂમની સુવિધા છે. હા જો આ બાજુ રહી, ઓલા સેલમાં તો નહોતી ચેન્જિંગ રૂમની સુવિધા. નહીં 40% ઓફ સ્ક્રેચર લખ્યું, ભાવ નથી લખ્યું. ત્યાં કોક પૂછ ને કામ કરતા એને. આપણે ઘડિયાળ લઈ લેવાનું, ઘડિયાળનું કંઈક ગોઈતું છે કે કરીએ ને ખબર. હા એમ બસ. શું લેવું છે? સ્કેચર્સ લેવા. ભાવ કેટલો કીધો? 4000 જેવું કીધું છે, 40% ઓફમાં હો. એટલે હરવે જો આ બાજુ આવતો જાય છે. આવતો રે ફરીને જવું છે. હા જા હા પેક કરે હે ને. હાલ આપણે બહાર હવે કુરિયર કરી દે ડાયરેક્ટ સોલામાં કરી દે હે. હાલો તો આપણે બીજી એકાદી દુકાને જઈએ. શોરૂમમાં ખીચામાં જોતો પેલા. હે ફોન હે ને ખીચામાં, એ ફોન જ રહે, બીજું કઈ નહીં. હાલ હાલો. હે શું પણ બેગ હાથી જો ને, પણ તને ગમે તો જોવાનું નહીં હો, લેવાનું હોય તો જ. એ તમે ખબર જ હોય, તમારે જેવા હરી કરે એટલે ચા ન જોઈ. કાંઈ નહીં, પાણી તો પાય. તને કીધું તો ને મને આવા સેલમાં ન ફાવે, તારે ડાયરેક્ટ શોરૂમમાં જ લઈ જાવ. તે કીધું એટલે હું સેલમાં આવ્યો. બાકી તને ખબર હે ને મારું લેવલ બુર્જ ખલીફાથી 3 માળ ઓછું એ મારું લેવલ. અરે તારી ભલી થાય, તારું લેવલ. બુર્જ ખલીફા કેટલા માળ છે ખબર છે પેલા? ઈ મને ના ખબર. એ કેટલા? 108. જાની 171 હે. આ તો ખાલી એમને હું કહું, નથી ખબર એમ. બાકી આપણું જ્ઞાન તો બ્લોગ જોતા હોય એને પૂછજે. જ્ઞાન ત્યારે ટ્રાફિક બહુ છે ને આપણે નીકળી ગયા છીએ લાલ દરવાજે જવા. એમ કે અહીંયા કપડાની ને એની બૂટની ને ઘડિયાળની ને ત્યાં બધે મળી રહે. જોઈ અહીંયાથી ગમે તો અહીંયાથી લઈ લેવું, બાકી રખડીને આવતા રહેવું. આમે કંઈ કામ તો હે નહીં આજ. અમે અહીંથી નીકળી જતા હતા, ધ્યાન નહોતું રહ્યું. અહીંયા સાઈડમાં હા ભાઈએ ભાર્ગવે તો જોઈ લઈ છે, સીધી સૈયદની જાડી છે. ચાલો જોતા આવી. અત્યાર સુધી સમાજના પાઠ્યપુસ્તકમાં બહુ જોઈ છે, રિયલમાં જોઈ નાખી કેવી છે. સીધી સૈયદની જાડી, બાકી બીજું કંઈ છે નહીં જોવાનું. સમાજના પાઠ્યપુસ્તકમાં જોઈએ એવી છે અહીં રિયલ. હાલા નીકળી જાય. બીજું તો ભાઈ જે કલાના પ્રેમી હોય ને જેને રસ હોય એને મજા આવે, બાકી તો કાંઈ નહીં, ખાલી દિવાલ જેવું જ લાગે, કોતરણી કરેલી હોય. મારો સમય બદલાઈ જાય એટલે નવી ઘડિયાળ લઈ લીધી. બ્લોગ ઉતારવાનો મેળ ન આવતો. એક ઘડિયાળ તો લીધી છે પીસ, તમે જોયું. 7 વાગ્યા પછી અહીં ફૂલ ટ્રાફિક થઈ જાય એટલે ફટાફટ કપડાં લઈને નીકળી જ જવું છે. ટ્રાફિક એટલું છે ને એટલે જો ભાઈ છે ને ગાડી લઈને આવે ને અમને એમને હાલીને હાલ્યા જાય. જ્યાં જો અહીંયા બધે ટ્રાફિક હતી. અહીંયા ભાઈ જે ગાડી હાકે છે આજ સુધી મેં આવે ટ્રાફિકમાં ભાઈ આપણે કીધે તો હાલે ખબર નહીં, આને કીધે કેમ હાલે. હું હોય તો અત્યારે અડી જ ગઈ હોય ક્યાંક ને ક્યાંક. આ તો ભાઈ સુરતમાં રહ્યા છે ને ગાડી હાકેલી રહી હાકી શકે. આપણે એક દુકાને જ આવ્યો છે, ભાર્ગવભાઈ આગળથી શર્ટ તો લીધો, પેન્ટ જોવે છે. આપણે આ એક શર્ટ સિલેક્ટ કર્યો, એના માપનું હમણાં પેન્ટ જોઈ, ફોર્મલ પેન્ટ ભાઈ બતાવે છે. ટ્રાફિક પર ઠકવી દે, બહુ ટ્રાફિક છે અહીંયા. અહીંયા જો બધી કપડાની જ માર્કેટ છે ને. આપણે એક જોડી લીધી, ભાર્ગવભાઈ બતાવો ખરા જોડી. બસ જો એક જોડી તો લઈ લીધી ને હવે બસ બીજી ગોતીએ, જેમ સારું લાગશે તો લેવું. બીજી દુકાનેથી જો એક જોડીને એક શર્ટ ગમ્યું હતું તે લઈ લીધું અને પેકિંગ થાય છે. બસ હવે નીકળી જવાનું છે. ટ્રાફિક હવે ધીરે ધીરે રાત થાય એમાં એ વધતું જાય છે. વાંધો નહીં, હાલ અડધી જોડી તો લઈ લીધી, હવે નીકળી જાય. અહીંથી તમારે માણેક ચોક આવ બાજુમાં જઈ છે.
હવે જો માણેક ચોકે કંઈક ત્યાંનું ખાણીપીણી બહુ વખરાય તો કંઈક જમતા આવી કપડાં બપડા લેવાઈ ગયા છે હાલો હાલો તો બસ જો માણેક ચોકથી ખરીદી કરીને બહાર નીકળી ગયા ને પેટ્રોલ પંપે આવી ગયા છે ગાડીને ભૂ પાઈ દઈ થોડું છે મારે તો જમવું હતું પણ નો મેળ આવ્યો 9 વાગે ખુલે નકર તો આપણે જવાનું જ હતું 9 વાગે ખુલે તમે ક્યારેક આવો જો કે આપણી પબ્લિક તો બધી રાજકોટની જ છે માણેક ચોક ક્યારેક આવો તો 9 વાગે પછી જમવું આવવાનું જ્ઞાન આપણા બ્લોગમાં ફૂલ મળી જાય તમને તમે ઉઠતી હતી ફૂલ ટ્રાફિક હતું હું તો અમદાવાદમાં રહેતો હોય ને તો ગાડી જ ન હાલે મારાથી મારે તો ડ્રાઈવર રાખવો પડે ખબર નહીં આ ભાઈ કેમ હાકે ગાડી બાકી ટ્રાફિકમાં હું ગાડી મૂકીને વયો જાવ હાકું બાકું નહીં